તમે 10 કેળા ખાઓ એના કરતાં બી વધારે કેલ્શિયમ આમાં હોય છે. અને જો આખી જિંદગી તમે આ ખાઓ ને તો તમને કોઈ દિવસ ફ્રેક્ચર ના થાય એવો આ રાગીનો લોટ તમને અહીંયા અવેલેબલ થઈ જવાનો છે. અને ભાઈ નડિયાદની આ જગ્યાએ તમને જુવાર ખીચ્યા છે, બાજરી ખીચ્યા છે, રાગી ખીચ્યા છે અને સ્પેશિયલ તમને ખીચ્યા પાપડ બધા મળી જવાના છે. આપણી પાસે ગીરવેદાનું પ્યોર અને નેચરલ મધ છે. એકદમ નેચરલ રહેશે. એકદમ નેચરલ. વાહ ભાઈ, તો નડિયાદવાસીઓ 21 માર્ચ અને 22 માર્ચ માત્ર 2 દિવસ માટે છે. ખાસ કરીને ખાખરા છે એ તમે ડેલી યુઝમાં, જેને ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, એના માટે સૌથી બેસ્ટ રહેવાના છે. આપણી મિલેટ છાશ રેડી છે અને ટેસ્ટ કરીને તમને કહું, ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં સૌથી બેસ્ટ છે. જેને ડાયાબિટીસ હોય, આજે તારીખ 21 અને 22 ભાઈ 100%થી પધારજો. આ છાશ પીવા જરૂરથી આવજો. નડિયાદમાં ભાઈ સૌ પ્રથમવાર મિલેટ સેન્ડવિચ, એટલે ભાઈ નડવાની નથી ને, પ્રોપર મિલેટની આવે. મિલેટ સેન્ડવિચ. વાહ. અને મોકટેલ છે. Okay, so basically we have got all sorts of millet and diet based handmade sunflower oil ખાખરા. Okay. એની સાથે સાથે ડાયટ નાચોસ, મિલેટોસ, આ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી ક્યાં બાત જશે. હે. આપણે સ્ટોલ નંબર 19 માં આવ્યા છે અને આ બધી વસ્તુઓ તમે જોઈ રહ્યા છો. મને પણ વિચાર આવતો હતો શું છે, એટલે અત્યારે આપણે આવ્યા છે સેન્ટર ઓફ એક્સિલન્સ મમ્મત. જ્યાં ઓર્ગેનિકના નવા ટ્રાયલો કરીએ છીએ. વાહ. એ સિવાય ખેડૂતો માટે અલગ અલગ રોપાઓ પણ તૈયાર કરીએ છીએ, જેમાં ફાલસા, લીંબુ, જામફળ, જાંબુ, વાહ. આ બધા રોપાઓ પણ, એમાં પણ અત્યારે આપણે ખેડૂતોને સબસિડી આપીએ છીએ. તો મિત્રો હવે કહેવાય છે ઘઉંની સિઝન આવી, લોકો ઘઉં ભરાવતા હશે, એના માટે સરસ મજાનું દિવેલ જે કહેવાય તે બી એકદમ ઓર્ગેનિક અને પ્યોર છે ને દિવેલ. અત્યારે મરી મસાલાની સિઝન ચાલે છે. યસ. તો આ પ્રાકૃતિક મરચું છે, ઓરિજિનલ એકદમ. ઓરિજિનલ, લાકડાનો વેર બેર કઈ જ નહીં. નહીં, પ્રાકૃતિક પ્યોર. મિત્રો તમે જોઈ શકો છો નાસિકની પ્યોર જે કહેવાય છે કાળી દ્રાક્ષ, અને જેટલી નાની હોય ને દ્રાક્ષ એટલી જ મીઠી હોય. તો આ સ્ટોલ પર તમને એ પણ મળશે. ગૌમૂત્રમાંથી અને ગાયના છાણમાંથી બનાવેલી તમામ આઈટમ તમને મળવાની છે. અત્યારે જુવારના ખાખરા છે અને તમે બી બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. વાહ. સ્પેશિયલી મિલેટ્સ મહોત્સવ છે, તો આપણે મિલેટ સ્પેશિયલના ખાખરા લાયા છે. એમાં આપણે મલ્ટીગ્રેન છે, જુવાર છે, રાગી છે, બાજરા છે. આજે મિલેટ સ્પેશિયલ આપણે બધા ખાખરા લાયા છે. વડા છે, પીઝા છે, મિલેટ પાપડી છે, વાહ ભાઈ, પાપડી છે, બાજરી ચાટ છે, મુઠિયા છે, મિલેટ અપ્પમ છે. અમે લોકોએ રાગીની કેક બનાવેલી છે વિથ ગનાશ, અને આ રાગીની ચોકલેટ્સ છે. રાગીની ચોકલેટ. હા, રાગીની ચોકલેટ્સ છે. ગાયના ઔષધિઓ એ બધું ખવડાવી અને વાહ. ઓર્ગેનિક ચારો ખવડાવીને આપણું બધું ઘી તૈયાર કરેલું છે. હવે બેને ઓર્ડર આપ્યું છે આપણે એક મિલેટ ચાટનું. ક્યાં બાત જે છે. મિલેટ અહીંયા મિલેટ મહોત્સવ છે. યસ. તો મિલેટનું જ એમને ભેલનું ઓર્ડર ભેલનો ઓર્ડર આપ્યો છે. શું ઓર્ડર આપ્યો છે? સ્પ્રાઉટ ભેલ અને મિલેટ ચાટનો. વાહ ભાઈ, સ્પ્રાઉટ ભેલ અને મિલેટ ચાટ 21 અને 22 તારીખે ઇફકો વાલા જે કહેવાય છે પારસ સર્કલમાં તમે આવજો. સરસ મજાનો ભાઈ સ્વદેશી મિલેટનો આખો મેળો ભરાયો છે અને અલગ અલગ પ્રોડક્ટ તમે આમ ખાલી બતાવી દો. આટલા બધા માણસો આવ્યા છે, ફૂલ મોજ આવશે. માત્ર 2 દિવસ માટે છે. આજે આ વિડીયો શેર કરીને ભાઈ બધા પધારો.